કડનો રાજ વીરે આજે કોણ કે હું કયા ગઢનો રાજ વીરે સુરે હોય મારા નામ કોણ કે હું કયા કડનો રાજ વીરે સુરે હોય મારા નામ કોણ કે હું કયા ગઢનો રાજ વીરે આજે પોકરણ કડનો મુરાજ વીરે આજે પોકરણ ગઢનો હું રાજ વીરે અજમલ હોય એવાનો અજમલ હોય એવાના પોકરણ કડનો મુરાજ વીરે અજમલ હોય અમારા નામ પોકરણ ગઢનો હું રાજ વીરે હરે હું કોણ પોખરણ ગઢનો અજમલ રાજા હરે લાવ લાવ મેં ઘણા સમયથી મારા પોખરણ ગઢના કોઈ સમાચાર લીધા નથી તો હું મારા પ્રધાનજીને બોલાવી અને મારા પોખરણ ગઢના હાલચાલ પૂછી જો હે આજે રાજા રે બોલાવે પરધની આહાવ જોરે હે આજે રાજા રે બોલાવે પરધન આવશે રે હે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર રાજા રે બોલાવે પરધની આહાવ જોરે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા રે બોલાવે પરધાન આવ્યા રે હે આજે પરધાન આવીને રાજાન કરણે નમે અરે મહારાજ અમને બોલાવવાનું કોઈ કારણ હરે પ્રધાનજી તમને અહીંયા બોલાવવાનું એક જ કારણ છે કે ઘણા સમયથી મેં મારા પોકરણ ગઢના કોઈ હાલચાલ પૂછ્યા નથી એ માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે જી મહારાજ હરે પ્રધાનજી આપણી ગૌશાળાની અંદર ગાયોને ઘાસચારો કેવી રીતે નિર્વાહ રહ્યો છે અરે મહારાજ આપણે ગૌચારાની અંદર ગાયોને ઘાસચારો સારી રીતે નિવરાય છે મહારાજ હરે પ્રધાનજી આપણી પ્રજાને કોઈ જાતની તકલીફ તો નથી ને ના મહારાજ કોઈ જાતની તકલીફ નથી હરે પ્રધાનજી કન્યા શાળાની અંદર કન્યાઓને અભ્યાસક્રમ કેવી રીતે અપાવી રહ્યો છે અરે મહારાજ કન્યા શાળાની અંદર કન્યાને અભ્યાસ તો પણ સારી રીતે અપાઈ રહ્યો છે મહારાજ હરે પ્રધાનજી આપણે ઘણા સમયથી નગર ચર્ચાએ નીકળ્યા નથી તો ચાલો આજે આપણે નગર ચર્ચાએ નીકળીએ જેવી આજ્ઞા મહારાજ હે આજે રાજાને પરદાન બહને ચાલિયા રે પરધાન બને ચાલિયા રે એ ચાલિયા નગર ચર્ચા મોય ચાલિયા નગર ચર્ચા મોય રાજાને પરદાન બહને ચાલિયા રે વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે આયા દીન દાડા ખેડૂત ભાઈ આયા દીન દાડા રે હે આયા હાડીના દાડા ખેડૂત ભાઈ આયા હાડીના દાડા રે આકાશમાં વીજળી થાય ખેડૂત ભાઈ આકાશમાં વીજળી થાય રે હે આકાશમાં વીજળી થાય ખેડૂત ભાઈ આકાશમાં વીજળી થાય રે સામેથી મળી આય જમલ રાજા માટે રાસુ કનતાય રે અલ્યા ભાઈ સગન બોલ ભાઈ મગન અલ્યા આ બાજુ આવી જા ભાઈ ચમ ભાઈ
અલ્યા આજ તો આપણે વાવણી કરવા નહીં જવું. કેમ નહીં તું ભાઈ વાવણી કરવા? અલ્યા ભાઈ પાછળ તો જો. આ તો આપણા નગરના મહારાજ છે. અલ્યા આપણા નગરના મહારાજ તો ખરા, પણ બીજી કોઈ વાતની તને ખબર છે? ના ભાઈ, તું કોક કહી તો મને ખબર પડે. અલ્યા આપણા નગરના મહારાજ રહ્યા ને એ પેટના વોંજિયા છે, વોંજિયા. જો અજિયાના શુકલ ની જો ખેતરમાં વાવણી કરવા જઈએ ભાઈ, અન્નો દોણોય ના ઉગે, એના કરતા ઓરું ફઈને ઉભો રહી એમને જવા દે. હા અરે પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓ વાવણી કરવા જતા હતા અને આપણને જોઈને અવરું ફરીને કેમ ઊભા છે, તમે તેની તપાસ કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમે અમારા મહારાજને જોઈને અવરું ફરીને કેમ ઊભા રહ્યા? અરે નાના પ્રધાનજી, એવું કાંઈ નથી, પણ અમે અમારી કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય એવું અમને લાગે છે. તો તમારી ચીજ વસ્તુ જણાવો. હે રાસ પરુણ ઘેર ભૂલ્યા પરધનજી, રાસ પરુણ ઘેર ભૂલ્યા રે. હે રાસ પરુણા તમારી હાથે ખેડૂત ભાઈ, રાસ પરુણા તમારી હાથે રે. હે બીજ વાવણી ઘેર ભૂલ્યા પરધનજી, બીજ વાવણી ઘેર ભૂલ્યા રે. હે બીજ વાવણી તમારી જોડે ખેડૂત ભાઈ, બીજ વાવણી તમારી જોડે રે. હે ચલમની ડાબડી ઘેર ભૂલ્યા પરધનજી, ચલમની ડાબડી ઘેર ભૂલ્યા રે. હે ચલ મને ડાબડી તમારે જોડે ખેડૂત ભાઈ, ચલ મને ડાબડી તમારી જોડે રે. અલ્યા ભાઈ સગન, બોલ ભાઈ મગન. અલ્યા પ્રધાનજી તો બધું જાણી જો ભાઈ. વર્ધન જો ને એની વાંસી કુવડ જેવી છે એટલે બધું જાણી જ જાય ને. ભાઈ અમને સાચું કહી દેવામાં મજા છે ભાઈ. સંકટ જેલમાં પૂરીને હેન્ડલના માર મારશે, જે હોય સાચે સાચું કહી દે. અરે ખેડૂત ભાઈઓ, જે સાચી વાત હોય તે જણાવો. અરે પ્રધાનજી, જો મેં સાચું અને સત્ય કહીશું તો તમારા મહારાજને કઈ રિશ્તો નહીં ચડે ને? તો ઠીક છે, હું મહારાજને પૂછી જોઉં છું. અરે મહારાજ, અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે અમે સાચી વાત જણાવી તો મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો કે જે સાચી વાત હોય તે મહારાજને જણાવી દે, મહારાજને જરા પણ ખોટું નહીં લાગે. પણ કે જો તમે જુઠ્ઠું બોલશો તો સંકટ જેલની અંદર પૂરી અને ચાપખાના માર મારવામાં આવશે. જેવી આજ્ઞા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, જે સાચી વાત હોય તે જણાવી દો. ભલે પ્રધાનજી. હે આજે છોરે ને ચૌટે રે વાતો ચાલતી રે. રે ચોરે ને ચૌટે રે વાતો ચાલતી રે. હે આજે નગરી ના લોકો રાજન મેળલા બોલે. હે આજે નગરીના લોકો રાજાન મેણા બોલે. હે અજમલ વાજિયા કેવાય, નગરી ના લોકો રાજન મેળલા બોલે. એ અજમલ વાજિયા કેવાય, નગરીના લોકો રાજાન મેળલા બોલે. હે વાંજિયા નય પશુ કન થાય, નગરી ના લોકો રાજન મેળલા બોલે. એ વાજિયાના પશુ કન થાય, નગરીના લોકો રાજાન મેળલા બોલે. અરે પ્રધાનજી, અમે તો નથી કહેતા, પણ આપણા નગરના લોકો આપણા મહારાજને પેટના વાંજિયા કહે છે. અને અમે જો વાંજિયાના શુકન લઈને ખેતરમાં વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં નો દાણો ના ઉગે. એટલા માટે અમે પ્રધાનજી અવરા ફરીને ઉભા હતા. ઠીક છે, તમારી વાત હું મહારાજને જણાવું છું.
અરે મહારાજ, હરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, ખેડૂતે એવી વાત કરી છે મહારાજ કે કહેતા મારી જીભ નથી ઉપડતી મહારાજ. હરે પ્રધાનજી, ખેડૂત ભાઈએ એવી તે કઈ વાત કરી છે કે કહેતા તમારી જીભ નથી ઉપડતી? જે સાચે સાચી વાત હોય તે મને જણાવી દો, મને જરા પણ ખોટું નહીં લાગે. અરે મહારાજ, ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે આપણા મહારાજ તો પેટના વાંચ્યા છે. હરે આસુ પ્રધાનજી, હરે પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો કે આપણા મહારાજાને તો 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુના. તો આપણા મહારાજા કેવી રીતે વાજ્યા કહેવાય? જેવી આજ્ઞા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, અરે આપણા મહારાજ ને 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુણા. તો આપણા મહારાજ કેવી રીતે વાજ્યા કહેવાય? અરે પ્રધાનજી, દીકરીઓ તો ઠીકરીઓ કહેવાય. એ તો ચકલીનો માળો, આજે અહીં કાલે ત્યાં. કોઈ લૂલો લંગડો કે બેરો કુંવર હોય તો તમારી રાજની ગાદી ચલાવે, નકર રાજગાદી ને તાળા વાગશે, તાળા. ઠીક છે, તમારી વાત હું જણાવું છું. અરે મહારાજ, હરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે મહારાજ કે દીકરી તો પારકે ઘરની થાપણ કહેવાય મહારાજ. આજે નહીં તો મહારાજ કાલે દીકરીને સાસરે વળાવી પડે. કદાચ એકાદો દીકરો હોય લૂલો લંગડો કે બોબડો તો રાજગાદી સંભાળે મહારાજ, નહીં તો રાજગાદીને તાળા વાગશે. હરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓની વાત સાચી છે, તે માટે તેમને સારામાં સારું ઇનામ આપી અને વિદાય કરો અને કહેજો કે કાલે ફરીથી સારા સુકન જોઈ અને તમે ફરીથી વાવણી કરવા જાજો. જેવી આજ્ઞા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, કાલે સારા સુકન જોઈ અને વાવણી કરવા જજો. ઇનામ અંદર આલ દઉં હું, અત્યારે કોઈ નહીં. ભલે પ્રધાનજી. અરે મહારાજ, અમે તમારી રૈયત અને તમે અમારા રાજા. જો નાના મોઢે કોઈ મોટી વાત થઈ ગઈ હોય તો અમને નાના સમજીને માફ કરજો. સારું સારું ખેડૂત ભાઈઓ, જાઓ. હે પાછા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલ્યા રે. હરે પ્રધાનજી, આજે આપણે નગર ચર્ચાએ નીકળ્યા. અહીંયા આવતા આટલું જાણવા મળ્યું, તો ચાલો આગળ આનાથી વધુ જાણવા મળશે. હે આજે રાજાને પરદાન બહને ચાલિયા રે. હે આજે રાજાને પરદાન બહને ચાલિયા રે. ચાલિયા નગર ચર્ચા મોય, ચાલિયા નગર ચર્ચા મોય. રાજાને પરદાન બહને ચાલિયા રે. ચાલિયા નગર ચર્ચામાં હું એ રબારી રે પોકલ ગઢનો. હું એ રબારણ રે મારા વાળ દેશને. કીટ બકરા ચારતો રે રેતીના રણમાં. ગેટા બકરા દોધી રે રેતીના રણમાં. કુબલે દૂધ પીતો રે રેતીના રણમાં. કુબલે દૂધ પાતી રે રેતીના રણમાં. હું એ રબારી રે પોકલ ગઢનો. હું એ રબારણ રે મારા વાળ દેશને. અલ્યા વાપરો કે નહીં વાપરતો? વાપરીએ જ છે ને. આ કેટા બકરા ચારી તો થાચ્યો હું. તે વેચી મારો. વેચી માં તો ખોબલે દૂધ પીવો ભા તમે. એ તો અમાર નકલી કોથરી મળત છે ઘણી. વાત સાચી હતા તો નકલી કોથરી થઈ જઈ, પણ તરહ લાગી હ. જિંદગી વન તરહ ના જાય, જિંદગી નો તરસ્યો ને તરસ્યો રહ્યો. આજનો કાયમ નો તરસ્યો જ છું ને ભૂસ્યો જ છું. નકરું ખાવાનું ને પીવાનું જ બીજું કોઈ હુજ્યું નહીં, ખાઈ ખાઈને કોઠી જેવો થયો. એ તો ફોટ જેવો તો કે જે થયો હોય. પણ જા ફામે પૂરી પરબ રહી પાણી ભરતા. ઓ નક તલામ તો નહીં કહેતો નહીં, ન કારો તલામ તો ના કહું તો ન કર રેત ઉપાડીને અડી આઈ. ના ના રેત ને લાવી પાણી ભરતા. એ જલ્દી આવજો હો. એ હાલ જાય. એ હું એ રબારણ રે મારા વાળ દેશને. અલ્યા ચેટલા જે એ ફસાઈ જાય હું તો અહીંયા. એટલે ચઈ બાદ ફસાઈ ગયો હો. આ તો દર છું, જેમ જેમ ઊંડી ઊંડી જતી જાઉં. એવું ઓવા ચેક પોચામ પગ પહેરી ગયો લાગે. ના ગારમ પહેરી ગયો, હું તો આખી પહેરી જઈ મઈ. હાચીન પગ મેલો હતો ને
તો પગ ના પહેરી જાય. એટલે આ છોકરો મારો હમણાં ભારે નહીં ભારે પાર્લેજી બિસ્કિટ ને ચોકલેટ આલું ભારે હોત કયો ને એટલે આ દેખાય એટલે પગ ને પગ ક્યાં જ્યાં મય જતા રે એટલે કૂતરું બુતરું નતું આવ્યું ને ના તો નેકરશે કે નહીં નેકરો કલર યાર ને કરું શું કહેતી છે તાણ કલર તમે વેચીને તમારે તમારા બાપને ટીબી થઈ જાય દવા કરાવવા વેચીને તમારે તો વેકવો તો પડે જ ને અમાર તમારા બાપને ટીબી એ મટી જાય પણ અડધી રાતે ચાહી કલ્લો લાવું ગમે તે લાવ એટલે જો આ બાજુ રેલ બાજુ ચિયો હેડ્યો આવત ખરો હો વેપાર એ હું એ વેપારી રે કટોહળ શેરનો એ હું એ વેપારી રે કડી રે શેરનો એ વેકુસુ કડલાની જોડ વેપારી રે કડી રે શેરનો અલ્યા ભાઈ 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 સનો ધંધો કરી કલાક કોબ્યું હેરું બુટ્ટી તાર હું લેવું કે સાચું રાખી તાકો ખોટું રાખતો હશે ને ગતા તો બગસ્ત્રા વાળા હો એવું નહીં રાખતો હું ઓરિજિનલ વસ્તુ રાખું ઓરિજિનલ રાખી આ બધા હા પેલી તાર ભાભી દેખાય બેઠી હે ઓ તમાર ભાભી દેખાય શું બોલ્યો તમાર ભાભી દેખાય આ જોઈએ ઘણી તો જો પેલા જેટલી ગોઠ્યું એ બધું મન એકડી જ નહીં આવડતી આ પેલી તાર ભાભી બેઠી હે જા ઇન્જિન પહેરાયા અસલ પહેરાવજી હો અસલ અસલ કમ્પ્લીટ ફિટિંગ માં આવી જવું જો એને ગમે એવા એ તો મહિને તો ગમશે કે નહીં ગમે તો ગમશે જ ખરા મને ખબર હ તમારે લેવાના હા મારે જ લેવાના જે ગમતા હોય કહી દો અરે હારા પહેરાય દો ના હું પહેર દઈ નક હું પહેરાય હોત હું બેઠો હું પહેરાય દો ના હું બેઠો હું હજુ તાર નહીં પહેરાવા અરે હાલતો જા હવે અડધો કયડો થયો તારે હું પહેરાવા હાલ નહીં હજુ તું ચેણો પડી હી એવું વાહ હમ નહીં હાડા બાર હજુ તું થોડો મોટો થા પછી પહેરાવજે અમે હાસળ હાડા બાર દાડા સજ્યા પહેરા પછી આપણા ઘરે આવતી રહેજે આ ચીચુડા સના બોલાઈ રહ્યો હરખી ચેન વાક પૈસા લાવો યાર એ તો દવાની બાટલી આલી તમને હાસળ એટલે એવું ઓવો. એટલે કીચુડા જ બોલે ને તમારા કીચુડા નહીં હરવાના હમ કલ્લાન પૈસા લાવો હેડો એ હાલશે એ એમાં ઠગીન પપ્પા હાલશે જો બજાઓ એટીએમ જ છે આ બજાઓ બબુન પપ્પા પૈસા આલ દ્યો લે ભાઈ આ તમારા ભાભીને કલ્લા આપે એના પૈસા લાવો લે હજુ શું બોલી રહ્યો એટલે મારી ભાભી આલો પૈસા લાવો કેટલા થયા ભાઈ વધારે તો તારા લેવા નહીં 70 થાય પણ 90,000 આલ લે એટલે તું એ વ્યાજ નું વ્યાજ ગણ્યું ખરું ને એટલે ઓછા જ કર્યા 70 માં 20 તો ઓછા કર્યા 90 આપી દે આ તો એક કામ કર ભાઈ આપડા દિવાળી આવે ને ફાઇનલ આ દિવાળી દાડી આ લઈ જજો હો હે દિવાળી ના વાય દે રે હાલો વેપારી હે દિવાળી ના વાય દે રે હાલો વેપારી અલ્યા આમાં તો ને કરશો કે નહીં ને પણ બાર તો કાઢો ચાલો તાણ હેડો તાણ કાઢો તાણ તૈયાર કરો હાથ લાવો હેડો તાણ લેજો હો લે લે શરીર એકલું જ બનાવ્યું કોઈ નહીં આમાં એ તો તને કે હજુ ખબર હ એકવાર આવો તને ખબર પડે આ હાચાણે હેઠો બેહન ઉપર જાય હા તે ચો ખારા ઠેકાણે જઈએ એ તો અહીં ના ખબર પડે એ તો પ ખબર પડે મારા બુતે કરવી કાઠી હે લાય લાય માર ભાઈ રૂપાને બોલાવું અલે રૂપા રૂપા એ આવરે હો અલે ભાઈ હેડ હોય તલાન પારે ગજબ થઈ ગયો અલે હું થયો અલે મઈ પહેઈ ગયું લે આયો આયો ને કરો કાઠું હો એ આવો રામ 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 આવો રામ રામ બહુ સાતી પર પટકાય નહીં ને કે બંધ થઈ જા અલે ભાઈ ચા માટે ચુકા મારતો મારતો આયો અલે આપડી પેલી 9 લાખી સ્વાદ નહીં વાહ
ઓઢો બધી નોખી દી તલામ પાણી પીવા. અરે તલામ ના તલામ નહીં, નકા તલામ તો નકરા પહોટો દૂડી રહ્યો. આ તલામ નહીં, આપણા તલામ નોખી દી. હા તે પેલી 9 લાખી શોટ ખોઈ જઈ તી. તે તે મેં કીધું તો ખાડા બાડા પહેરી જઈ હોય તો કાઢું. તે વડ ઉપર ચડ્યો તો, આ પેપર પર તો નતો ચડ્યો ને. વડ ઉપર ચડ્યો તો મેં કીધું તો ખાડા બાડા પહેરી જઈ હોય દેખાય ને. તે હું થયું તે વડનું દારૂ ભાઈ ગયું પડ્યો તે થોડો મચકોડ આવી ગયો. મચકોડ આવી ગયો હે. હોય યાર, આટલા ડોક્ટર હાથ બોલાય. અલા છોકરો કોઈ પેશાનો ડોક્ટર છો? બોલાવ ચાલશે ઘોડીને લઈ જઈએ, બહુ થઈ ગયું આપણે. ડોક્ટર ના હાથ વૈદ ન બોલાય. તમ તાર વૈદ્યો જ હું આવીશું, બેહી જા. તને આવડે હા? આપણા પગ ખોચ કરતે આવડે, કાઢતે આવડે, પગમાં હાથ હાલતે આવડે. હલે તન કદે આવડતું હોય તો હરખું કરજે. હા હરખું એટલે કરમ તો કોઈ બાચી નહીં મિલતો. લે જલ્દી. લેહટ હમુદો નોખો ના કરતો. એ લે શું થયું? અલે તને બુઢા ડાબામાં જમણા ખબર પડક નહીં પડતી બુદ્ધિના બારદાન. અલા ડાબામાં જમણામ ખબર પડતી હોય તો ચીટા બકરા ના ચારતો હોય. આ બાજુનો ભાઈ ગયો અરે. અરે ઓ જલ્દી કર નકરા મકોડા ફરી ગયા. એ લે અલી રબારે હાથ પણ ચાલુ થયો ભલે પાણી આવ્યું. એટલે આ થઈ ગયો કમ્પ્લીટ. ચમ ખારું લાગે ખૂબ પાણી થઈ ગયો. રત્ના થઈ ગયો કમ્પ્લીટ. હા આ બધાય બોલ કે તમ હું કરવા બોલાય એમ કે તને એક કરવા બોલાયો હો. આજ કદી મદી નેના ભાઈ તમે યાદ કર્યો. નેના બેન એ માટે યાદ કર્યો કે હમણાં જ નવું બૈરું લાયો હો. નવું લાયો હી ઓ આયા તાર ભાભી બતાવું આ બધાય. બતાય. પેલી હોમી બેઠી દેખાય હા. ઓય ન હું થયું હે. એ મઈ પહેરી જઈએ પણ મારા બુતે ના નેકરી. લે પુડા તારા હી નાને હરી. ના નેકરી આવડું મોટું શરીર હે તારા બૈરું નહીં ને હારતું. ના નેકરી એટલે જ તને બોલાયો ને. લે પુડા ખાઈ ખાઈને ફૂલી ગયો તારા બૈરું નાને હરી. હું કાઢો પુડાવાના કાઢવીમાં હું. હાથે કાઢી દે કાઢી દે. તું માકો રે કાઢ દઉં હાલત. હાલત કાઢી દે હો. તમાર શેઠ કાઢી દો. ના તું એ હેડ. આપણે બે જણા થઈને કાઢીએ હેડ ને તારું બૈરું હતું અંગાદ હેડ થોડો ધક્કો બક્કો મારે ને બે જણા લેજે હો. કાઢીએ. મારું આગળ મારું પાછળ પાછળ અન્ન તું ઠેલ ના જલ્દી. આ લે લેજે હો. લે 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 શું થયું? અલ્યા પનત બાર કાઢવાની મય ગાલવાની કે ના. પણ તાર મને પહેલા કેવું જોવો ને. તું પુડા હમણાં ઉપર નાખો તો હમુંદી મય બેહી દો. તાર મને પહેલા કેવું જો ગ્રીસ ગીર પાડ મુક આમ કરી ના હેડાડો. ઇને બાર કાઢવાની હાથ પાછું ખેત. લે હેડો લે વાકડો ભરાય હરખો. લે 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 નેકલી લઈ જઈ બાદ જઈ કે જઈ. અલ્યા પુડા તન તો ઉતાવળ આવી હક છું. શું થયું? હરખો નકુ તો ભરાવા નહીં જતો ખેતમ ખેત કરી જો હી. તાતાવરી થી નકુચો ભરાય જ નહીં શું? તા તો બુદ્ધિ જ નહીં. તમતા ભરાય નકુચો ભરાય તમતા સુટ્ટી આલું તમતાર હોય તો તાર જેટલો નકુચો ભરાવો એટલો ભરાય. તું આ કોરાનું કાઢ દઉં હેડ. ભરાવજી હો તમતા સુટ્ટી. હા તું ઉભો રે. હા ઉભો રહો હો. પુડા ઓના કાઢીમાં હું તો અન્નો ખાઈ ખાઈ નકરું ફૂલી ગયો હી. આ ગાટ ગાટ રત્ના હા આરીએ આપણા હી નહીં નેહરા. કેમ નહીં નેકરા? આરીએ નકઈ ચોક વાજટમાં આવી હે ડોરાન બોરા કાઢી રહી હે. મોઈને ના પાડતો તો કોઈ રેલે થઈને ના આય. ઓના દોત નો મોત બાર ને હરી ગયા. આરીએ હવે આપણા મેરમાં નહીં આવે. એવું હો? આ હવે ગ્યાલા છોડીને જતી રહી યાદરાળ માં રખતી ચોક રસ્તામાં વાજટમાં આવી. હા વાત સાચી હો. યાદરાલ માં જતી રહી ઈ રોજત માં આઈ લાગે. ઓના કોક વર્ગ્યો ભુવા બુવા બોલાય. અલ્યા ભુવા બોલાવા પડશે. ભુવા બોલાય તો નિહાર છે એવું કે નહીં મેર આવે. તું ભુવાન ટેન્શન ના રાખે. બોલાય તને હેડ. ભુવા તો આપણે જાતે જ છીએ. તને આવડા તુંતે આપણા જોડે માતા આવે એવી કોઈના જોડે માતા ના આવે. બોલાય હેડ તન. જાગરીઓ આપણે કોણ રેગડી કરવા વાળો? જાગરીએ તો હું નહીં બુડા. તને આવડે હે? રબારીન છોકરાને રેગડી ના આવત કરવાનું હોય યાર. તો ભાઈ જાગરે બગરે તૈયાર કરાવો બોલીન. બરાબર હું પછેડી લેતા હું હો. પાટ પાટ પછેડું પછેડું વટે હેડ.
લેટ પાટ નાખ્યો હો ઓખ્યો હા પાટ તૈયાર કરી દીધો હ તો જો પાવડિયો બાવળિયો છે જો બાવળિયો પાવળિયો હે રમતે આવે મારી રમતે આવે આજ મારી મેલડી રમતી આવે હે રમતી આવે માડી રમતી આવે આજ મારી મેલડી રમતી આવે હે ભુવા તુણે માના ભુવા તુણે આજ મારી મેલડી રમતી આવે હે ભુવા ધૂણે માના ભુવા ધૂણે આજ મારી મેલડી રમતી આવે ખમા 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 બેટા ખમા ખમા માં હારું કરજો માં સારું કરવા દે અડધી રાતે આવીશું માં હા જય માં સોનચોથી આયા આ તો ભાઈ રજડતી ને પપડતી માતા છે ભાઈ રકરદીન પભરતી વાહ આવી માતા પહેલી વખત જોઈ માં આઈસ જ ન પહેલી વાર તો માં હા તમે હાચા હો ખોટા એની કોઈ કહેતા નહીં બતાવો એની અદાની લેવી હે હો માં આ ફોક્સ દેખાય ફોક્સ તો દેખાય હે માં એના બે વાયર ચાલ જો હાલ બતાવક નહીં બતાવતી એમ નહીં કહેતો માં હા બોલ બેટા બોલ મારા શેર માટીની ખોટ છે માં તારા શેર માટેની ખોટ હોય હે માં તો આ ગામ છે ગેલરા તો ગોમ હાથ ના એમાં સરપંચ સાહેબ જે એમના ક્ષેત્રમાં જઈને ટોલું ભર્યા માટીનું એમ નહીં માં હા મારા ઘરમાં અજવાળા કરો બટા તારા ઘરમાં અજવારા નાય. જમ માં તારા 100 મહિનાનું લાઈટ છે એમ નહીં માં હા મારા છોકરાની જરૂર છે ખોરાનો ખૂનનાર આલો માં તારા છોકરાની જરૂર છે હો માં આ ચેર બેઠા એમાં જે લેવાય લઈ જા બધા આપણા છોકરા છે ના માં એમાં એક સેમ્પલ ચાલે એવું નહીં તાણા તો માં હા હરતન આવ્યા ભલે આયા હા એક કામ કરતા દો બોલો આ અમાર ભાભી રેતીના રણમાં ફસાઈ ગયા હે તો એમને કોઈ કાઢવાનો ઉપાય બતાવો માં એનો ઉપાય એક જ છે કેવો માં આ બાજુ લાકડી પડી હે લાકડી તો બે પડી હે માં પાછળથી ભોઠા વાળી કરો તો ભાઈ હાલત નીકળી જા શું કરું માં ફૂકવા વાળી કરો પાછળ બેડમ માં હા મેં તો કદી બૈરા ઉપર હાથ ઉપાડ્યો નહીં હાથ કદી મદી ઉપાડવો પડશે ક્યારથી ચાલુ કરી નાખો ઉપાડવાનું આ ઉપાડવાનું ચાલુ કરી દો માં રવા દે ને એવું નહીં કરવું ના ના ઇમ નિમ લઈને હરા ના નહીં ને કરે ભોઠાવી જ પડશે માએ તો દબરી કરી લે અલ્યા નેહરી જઈ માં નીકળી જઈ હો નેકરી જઈ તો પાટ વધાઈ લઉં હું વધાઈ લ્યો તાર માં ભલે ભલે એ જય ગોગા અલ્યા ભાઈ રૂપા બોલ્લા ભાઈ રત્ના આ તાર ભાભી રીતિ રણમાં ફસાઈ જતી જય બચ જઈ જય એ તો નેહરીજી જીસીબી આવી તું શું ના લ્યા ઝાટકા વાળી માં આવી હતી એવું હે ઝાટકા આવતી હતી નેકરી જઈ એ તો પછી ઘેર ઓણલા તેડવા લ્યા રાયકા ભાઈ ઓણલા તેડવા લ્યા રે ઓણલા તેડવા હાલ્યા રતન ભાઈ ઓણલા તેડવા હાલ્યા રે ઓણલા ને ભેગો લીધી સાથે રાયકા ભાઈ ઓણલા ને ભેગો લીધી સાથે રે ઓણલાની બેગો લીધી હાથે રતના ભાઈએ ઓણલાની બેગો લીધી હારે રે સામે તે મળ્યા જમાલ રાજા માતેડા સુકન તાયા રે અલ્યા ભાઈ રૂપા બોલ ને ભાઈ રત્ના આબા જાય તમ હું થયું પેલું હોમુક કોણ આવે હોમે આપણા મહારાજ આપણા મહારાજ તો ખરા હા પણ તને કોઈ બીજી વાતની કોઈ ખબર છે બીજી કોઈ વાતની મને ખબર નહીં આપણા મહારાજ
આપણા મહારાજ પીઠના વાજ્યા એમના સકલન જો આપણે ગીગાની વહુના વાણે જઈએ તો ના થવાનું કોક થાય વાત સાચી રત્ના તે આપણે પાછું વળી જવું હ આપણા મહારાજ પેટના વાંચ્યો હોય ભલે ને આપણે શું વાતો હ આપણો વાંધો એમના સકલ લઈને ના જવાય ન ગીગો આપણો એમના જેવો વાંચ્યો રે નહીં હા પાછું જવું કેવું કરશું પાછું નહીં જો અવરું ફરીને બોલે એટલે જાય એટલે જઈએ હા અમને ફરીને ઉભો થઈ જા અરે પ્રધાનજી હા રાયકા ભાઈઓ કંઈક સારા કામે જઈ રહ્યા છે અને આપણને જોઈને અવરું ફરીને ઊભા છે તેની તમે તપાસ કરો. જી મહારાજ. અરે રાયકા ભાઈ, તમે અમારા મહારાજને જોઈને અવરું ફરીને કેમ ઊભા રહ્યા? અરે પ્રધાનજી, તમારા મહારાજને જોઈને આવડા નતા ફરી ગયા તો અમારી થોડી વસ્તુ ઘેર ભૂલી ગયા હતા એટલે. જણાવો તમારી વસ્તુ. લો બેલા કર્યું ઘેર ભૂલ્યા પ્રધાનજી, લો બેલા કર્યું ઘેર ભૂલ્યા રે. લોબીલા કર્યું તમારી જોડે રાયકા ભાઈ, લોબીલા કર્યું તમારી જોડે રે. ઓણલા ને બેગ ઘેર ભૂલ્યા પ્રધાનજી, ઓણલા ને બેગો ઘેર ભૂલ્યા રે. વાણલાની બેક તમારી હારે રાયકા ભાઈ, વાણલાની બેક તમારી હારે રે. અરે રાયકા ભાઈઓ, તમે ખોટું બોલી રહ્યા છો. સાચી વાત હોય તે જણાવો, નહીં તો સંકટ જેલમાં પૂરવામાં આવશે. અલ્યા રત્ના, અલ્યા ભાઈ રૂપા, પ્રધાનજી તો સંકટ જેલમાં પૂરવાનું કે શું કરશું કે મારી સોડિયા જેવા કરી નાખ્યો આપણે. કડિયા તો નક્ષે જેવો હાથે હાથું કહી દે હું. ભાઈ હાથે હાથું કહી દે, આપણા માર ખાવાની આપણા તાકાત નહીં. આ તો રાધા વાજાનો વાદરાવા કોઈ ભરો ના કરાય. લેર હાથે હાથું કહી દઈએ. હાથે હાથું કહી દે ભાઈ. પ્રધાનજી, બોલો રાયકા ભાઈઓ. સાથે સાચું કહીશું તો તમારા મહારાજના કોઈ ખોટું જ નહીં લાગે ને. ઠીક છે, હું મહારાજને જણાવું છું. અરે મહારાજ, અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, રાયકા ભાઈઓ કહી રહ્યા છે કે મેં સાચી વાત જણાવી તો મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહો કે જે સાચી સાચી વાત હોય તે મહારાજને જણાવે. મહારાજને જરા પણ ખોટું નહીં લાગે. પણ તમે જો જુઠ્ઠું બોલશો તો તમને સંકટ જેલની અંદર પૂરી અને ચાપખાના માર મારવામાં આવશે, અને સાચું બોલશો તો સારામાં સારું ઇનામ આપી અને વિદાય કરવામાં આવશે. જેવી આજ્ઞા મહારાજ. અરે રાયકા ભાઈઓ, અરે અમારા મહારાજ કહી રહ્યા કે તમે સાચી વાત જણાવશો તો સારામાં સારું ઇનામ આપવામાં આવશે, અને જો ખોટું બોલશો તો હેન્ડલના માર મારવામાં આવશે. ભાઈ હાચે હાચું કહી દઈએ. કહી દઈએ તને હાથે કહી દે હાથે. કહી દઈએ. તો પ્રધાનજી સાંભળો. એ આજે ચોરીની ચૌટે રે વાતો ચાલતી રે. આજે ચોરે ને ચૌટે રે વાતો ચાલતી રે. એ આજે નગરીના લોકો રાજાન મેળલા બોલે. આજે નગરીના લોકો રાજાન મેળલા બોલે. અજમલવાજીયા કહેવાય, નગરીના લોકો રાજાન મેળલા બોલે. અજમલ વાજિયા કેવાય, નગરીના લોકો રાજાન મેળલા બોલે. વાજિયાના પતો કનતાય, નગરીના લોકો રાજાન મેળલા બોલે. વાજિયાનય પશુ કનતા, નગરીના લોકો રાજાન મેળલા બોલે. અરે પ્રધાનજી, અમે તો નથી કહેતા, પણ આ નગરના લોકો આપણા મહારાજને પેટના વાજ્યા કહે છે, અને જો વાજ્યાના કોઈ શકન લઈ અમે કઈ સારા કામે જઈએ તો અમારું જે કામ થવાનું હોય તે ના થાય, તે માટે અમે આવડા ફરીને ઉભા હતા. પ્રધાનજી તો ઠીક છે, તમારી વાત હું જણાવું છું. અરે મહારાજ, અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, રાયકા ભાઈઓ કહી રહ્યા છે કે આપણા મહારાજ તો પેટના વાજ્યા છે. મહારાજ, અરે પ્રધાનજી, આ શું? અરે પ્રધાનજી, રાયકા ભાઈને કહો કે આપણા મહારાજાને તો 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુના. તો આપણા મહારાજા કેવી રીતે વાજ્યા કહેવાય? જેવી આજ્ઞા મહારાજ.
અરે રાયકા ભાઈઓ, અરે આપણા મહારાજને તો 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી ને સગુણા, તો મહારાજ કેવી રીતે વાજ્યા કહેવાય? અરે પ્રધાનજી, દીકરીઓ તો ઠીકરીઓ કાલે પરણાવશો તો સૌના ઘરે જશે, પણ જો તમારા મહારાજને કોઈ ગાડો ઘેલો કે માકડી મુસાડો કુંવર હોત તો તમારી રાજગાદી સંભાળત, નહીં તો રાજગાદીને તાળા વાગશે તારા પ્રધાનજી. ઠીક છે, હું મહારાજને જણાવું છું. અરે મહારાજ, અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, દીકરી તો પારકા ઘરનું થાપણ કહેવાય મહારાજ. આજે નહીં તો મહારાજ કાલે દીકરીને સાસરે વડાવવી પડે. કદાચ એકાદો દીકરો હોય મહારાજ તો રાજગાદી સંભાળે, નહીં તો રાજગાદીને તાળા વાગશે મહારાજ. અરે પ્રધાનજી, હર આયકા ભાઈઓની વાત સાચી છે, તે માટે તેમને ઇનામ આપી અને વિદાય કરો અને કહેજો કે કાલે ફરીથી સારા સુકન જોઈ અને તમે તમારા ગીગાની વહુના વાણા તેડવા જાજો. જેવી આજ્ઞા મહારાજ. અરે રાયકા ભાઈઓ, કાલે સારા સુકન જોઈ અને ગીગાની વહુના વાળના તેરવા જજો. ઇનામ બધાને અંદર અપાય 12 વાગ્યા પછી. એવું હારું પણ તમે કાલ રસ્તો બદલી નાખજો, હોમાં ના મળતા. હા એ પાસા વાળીને ઘેર આલ્યા રાયકા ભાઈ, પાસા વાળીને ઘેર આલ્યા રે. અરે પ્રધાનજી, આજે આપણે નગર ચર્ચાએ નીકળ્યા અને ઘણું બધું જાણવા મળ્યું, તો ચાલો હવે આપણે નગરની અંદર જઈએ. હે આજે રાજાને પરદાન બહને ચાલિયા રે, આજે રાજાને પરધાન